આજ રોજ 22મી દેશ ક્રેડિટ સોસાયટીની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા જે રીતે સંપન્ન થઈ તે સમગ્ર સમાજ માટે ગૌરવ અને આનંદનો વિષય છે. પ્રશંસાના મુખ્ય બિંદુઓ. વટવૃક્ષ જેવી પ્રગતિ. 2019માં માત્ર 18 સભાસદોથી શરૂ થયેલી આ સંસ્થા આજે 70 લાખ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી છે. તે કમિટીની અથાગ મહેનત અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. સંવેદનશીલ અભિગમ. સભાસદો માટે 25,000 રૂપિયાની મૃત્યુ સહાયની જાહેરાત એ માત્ર એક આંકડો નથી, પણ સમાજના પરિવારો પ્રત્યેની સંવેદનાનું ઉમદા ઉદાહરણ છે. પારદર્શક વહીવટ. મંત્રીશ્રી દ્વારા રજૂ કરાયેલું સરવૈયું અને પ્રમુખશ્રી તથા ટીમ દ્વારા લોકશાહી ઢબે અપાયેલા સંતોષકારક જવાબોએ સંસ્થાની વિશ્વસનીયતામાં 4 ચાંદ લગાવી દીધા છે. અદ્ભુત આતિથ્ય. સભાના અંતે સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત અને સભાસદોને કડકડતી નોટોના કવર સાથે વિદાય આપવાની પરંપરાએ સૌના દિલ જીતી લીધા છે. કેળવણી મંડળ, સમાજવાડી અને ક્રેડિટ સોસાયટી વચ્ચેના સમન્વયની વાત સમાજના ઉત્થાન માટે નવી દિશા ખોલશે. ઓડિટર શ્રી કમલેશભાઈએ સેવેલો 500 સભાસદોનો લક્ષ્યાંક ખૂબ જ ટૂંકા ગાળામાં સિદ્ધ થાય તેવી અંતરપૂર્વકની શુભેચ્છાઓ. શ્રી ગિરધરભાઈ, શ્રી કમલેશભાઈ, શ્રી કિરીટભાઈ, શ્રી રાકેશભાઈ અને સમગ્ર ટીમની આ કાર્યક્ષમતાને શત શત નમન. ધન્યવાદ.